श्री वल्लभाधीश की जय। शिक्षापत्र 31 श्लोक 1 નિસાધનના ફળરૂપ એવા આ પુષ્ટિ માર્ગમાં સાધનનું બળ ઉપયોગી નથી. આ પુષ્ટિ માર્ગ સાધન સાધ્ય નથી, પણ કૃપા સાધ્ય છે. જીવ પોતાના બળથી ગમે તેટલા સાધન કરે તો પણ ફળ સિદ્ધ થતું નથી. શ્લોક 2 કિંતુ હરિવરન સર્વનું મૂળ કહેવાય છે. શ્રી કૃષ્ણ જે પ્રકારે જીવને વરે છે તે પ્રકારે જીવ નિશ્ચય સ્થિતિ કરે છે. શ્લોક 3 વરણ બે પ્રકારનું છે. એક સાક્ષાત વરણ, બીજું પરંપરાથી વરણ. લીલા સ્થિત ભક્તોને વિશે સાક્ષાત વરણ થાય છે અને અન્ય ભક્તો વિશે પરંપરાથી વરણ થાય છે. શ્લોક 4 અને 5 શ્રી મહાપ્રભુજી દ્વારા વરણ થાય છે તે પરંપરાથી થયેલું વરણ કહેવાય છે. સાક્ષાત વરણના બે પ્રકાર છે. એક શ્રુતિરૂપા એટલે ગોપીજન ભક્તો, બીજું ઋષિરૂપા એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી દ્વારા હરિએ વરણ કર્યું છે. શ્લોક 6 અન્ય પ્રકારે થતા વરણમાં દાસત્વ તથા આત્મીયતા એમ બે ભેદ છે. અવતાર દશામાં આત્મીયતાથી અને અનાવતાર દશામાં દાસત્વથી વરણ થાય છે. શ્લોક 7 દાસપનાના વરણમાં પણ મર્યાદાથી વરણ તથા પુષ્ટિથી વરણ એમ બે પ્રકારના ભેદ છે. શ્લોક 8 જે જીવનું જેવું વરણ છે તેવું સર્વ શ્રી કૃષ્ણ કરે છે. જેનું મર્યાદામાં વરણ છે તેને સાધનમાં નિષ્ઠા થાય છે. શ્લોક 9 પુષ્ટિમાં જેનું વરણ હોય છે તેની દ્રષ્ટિ અનુગ્રહમાં થાય છે. કૃપાની દ્રષ્ટિથી તેનું સર્વ સિદ્ધ થાય છે. શ્લોક 10 આપના સર્વને તો શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાં મર્યાદા સહિત અંગીકૃત કર્યા છે. તેથી એમના વ્રતનામૃતની મર્યાદામાં સ્થિતિ રાખવી તે આપનું હિત કરનારી છે. શ્લોક 11 આપની આલોક સંબંધી તથા પરલોક સંબંધી સકળ ચિંતા પુષ્ટિ પ્રભુપણાથી હરીને જ છે. તેથી નિશ્ચિતપણું વિચારવું. શ્લોક 12 ચિંતા ભગવદ ભાવમાં બાધક છે. પોતાની તથા પોતાના ભક્તની ઈચ્છાથી સર્વ કંઈ ભગવાન કરશે તે નિજ ભક્તોની ઉપેક્ષા કરતા નથી. શ્લોક 13 હરિની ઈચ્છા વિપરીત હોય તો પણ ભક્તનું દુઃખ જોવાથી તેમની કૃપાથી વિપરીત ઈચ્છા પણ અનુકૂળ થઈ જાય છે. શ્લોક 14 પ્રભુ કૃપાળુ જ છે, તેથી આરતી રાખવી પણ પ્રાર્થના કરવી નહીં. શ્લોક 15 અને 16 આરતીથી જ જે સેવા ગુણ કથાદિક થાય છે તે પુષ્ટિ માર્ગમાં પ્રવિષ્ટ થાય છે. શ્લોક 17 અને 18 ઉપર કહેલી આરતીની પ્રાપ્તિ શ્રી મહાપ્રભુજીના સેવનથી, એમની કૃપાથી, એમના વચનામૃતથી, નિવેદનના અનુસંધાનથી તથા સદા સત્સંગથી થાય છે. અન્ય કોઈ પ્રકારે કરેલા સાધનથી એ આરતી પ્રાપ્ત થતી નથી. શ્લોક 19 જે ભગવદીઓ વચનથી ભગવદભાવથી દ્રઢ વૃદ્ધિ કરે એમનો સંગ કરવો, અન્ય કોઈનો સંગ ન કરવો. શ્લોક 20 એવા ભગવદીઓ દુર્લભ હોય તો બહેરાપણું,
અને મૂંગાપણું ઉત્તમ છે. શ્લોક 21. મ્લેચ્છના મુખમાં ગાયત્રી હોય તો તેના શ્રવણથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. શ્લોક 22. એવી કથા વાર્તાદિકના શ્રવણથી ફળ પ્રાપ્ત થતું નથી, ઉલટાનું દોષ ઉદ્ભવે છે. માટે અવૈષ્ણવના સંગથી વૈષ્ણવોએ સાવધાન રહેવું. શ્લોક 23. શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરનારા કૃષ્ણના ભક્તો દુર્લભ છે. શ્લોક 24. તેથી શ્રી કૃષ્ણનું શરણ માત્ર જ કર્તવ્ય છે. શ્લોક 25. શ્રી મહાપ્રભુજીએ જે અષ્ટાક્ષર મંત્ર કહ્યો છે તેનાથી જ સર્વ કાર્યની સિદ્ધિ થશે.